વડોદરા શહેરના મધુનગર સ્થિત TP55 વિસ્તારમાં આવતા રોડ ઉપરના નડતરરૂપ કાચા પાકા મકાનોને દબાણ હેઠળ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોરવા મધુનગર TP55 રોડને નડતરરૂપ કાચા પાકા મકાનોની દબાણ દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને MG અને ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને TP55 રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનોને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મધુનગરથી કેનાલ રોડ સુધીના દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જે સંદર્ભમાં દબાણ અધિકારી રાજેશ મેકવાને આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી. વહીવટી વોર્ડ નંબર 8માં સમાવી વિસ્તાર મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર TP55 24 મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ, ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ, MG બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી TP55 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. લગભગ યુનિટ તો દરેક ઘરને જોતા જઈએ છીએ તો છે 24 મીટર રસ્તા રેસામાં આવતા, અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે.